પછી કોર્સ કરી દીધું પછી મેં આકાશ જુઓ એક જુઓ અને તેના પર ઇલેક્ટ્રોન બેઠેલો છે તેના વિશ્વાસો તથા તે પ્રામાણિકપણા ન્યાય તથા બદલ કરે છે તેની આંખો અગ્નિ જવા જેવી છે દ્વારા જેવી છે અને તેના હાથ પર ઘણા મુકટ છે તેના પર એવું નામ લખેલું છે કે જે તેને સિવાય બીજું કોઈ જાણતું નથી તેણે રથથી બંધાયેલા સર્પો પહેરેલો છે તેનું નામ જેનો શબ્દ છે આકાશના સેનો ઘોડા પર સવાર થઈને ગુજરાત તથા બારીક સ્તંભના વસ્ત્રો પહેરી એની પાછળ પાછળ ચાલ્યા તેની મોંમાંથી ધારવાળી તલવાર તે જે વડે વિદેશીઓ મારે તે ઓઠાના દર્દની જીવન પર કરાવે છે અને સર્વશક્તિમાન યુવરાજ કોપનો કુંભ તે ખુલે છે તેના સભા પર તેની રાત પર રાજા પર તથા પ્રભુઓ પ્રભુ એવું નામ લખેલું છે પછી મેં એક રૂપને સૂર્યમાં ઉભો રહેલો જોયો તેણે અંતરિક્ષમાં ઉડનારા સર્વ પક્ષીઓને માટે સાથે હાથ મારી કે તમે આવો અને દેવનું મોટો તમને સારું એકતા થાવ તમે રાજાઓનું સેનાપતિઓનું સ્તુતિઓનું ઘોડાઓનું અને સવારોનું સર્વ સ્વતંત્ર તથા દાસોનું નામ તથા મોટાના થાવ પછી સ્વાગત પૃથ્વીના રાજા તથા દેવના સૂર્યના ઘોડા પર બેઠેલા તેની સુંદર અને ગરબા એકતા થયેલા જોયા સ્વાગત પક્ષાએ જોઈને સ્ત્રીની સમક્ષ દુઃખા કરો વધે ચમત્કાર દેખાડી સાત પ્રતિ સાત લેનારને તથા તેની મૂર્તિ પૂજનારાઓને રમાવ્યા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો અને બંનેને બંદરની બનનારી અશ્વિના ખાઈમાં ચિત્તર નાખી દેવામાં આવ્યો જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલા મોંમાંથી નીકળતી તલવારને માર્યા ગયા અને તેઓના હાથથી સગડા પક્ષીઓ हमारा भक्ति पारिवारिक संघो कुटुंबिक संघो અને અમારા જીવનમાં આશીર્વાદ માટે એવા અનેક આભાર માનીએ છીએ તેનો સમય મને ધન્યવાદ આપવા માટે સત્સંગ બોલાવવામાં આવ્યું છે માટે કે કૃપા બદલવા કરીએ આપણે આભાર માનીએ છીએ અમારા પવિત્ર અમૂલ્ય વચન માટે જે રોજ સાથે વાત કરે છે જરૂરી બાબત છે એવા પવિત્ર વચન અને આપ્યા છે તે માટે અમારો આભાર માનીએ છીએ તો પવિત્ર આત્મા આત્મા બોલે તે માટે વિવેક માટે ઈશ્વર માટે તમારો આભાર આપીએ છીએ हमारा वाला मुस्लिम के उत्तर बड़े अलविदा दस्तक पर वर्ण पाया अरे यदि से नुकसान होगा अरे के बावजूद वहां असल है अरे तो आभार आपकी आपने आवाज नीचे हमारा बुद्धि और जीवन की बारे में बेटा पूरा दोस्तों ने बताया अरे तो आभार आपकी साधु हमारा पूरा सर्वनाम में किसी को और आशीर्वाद का और मैंने आपको तेरे माटे हम किराए और आभार मानी धन्यवाद दीजिए तमाम बंधुओं माटे दुनिया से करना अधिकार के माटे लोगों संस्थाओं का रहेगा आपकी उन्नति कार्य कुछ नेतृत्व
તમારા એ ઈશ્વર પ્રગટ કરે છે તમામ માટે અમે પાઉલુસ આભાર માનીએ છીએ. આપણે આ સમયે અમે આભાર માનીએ છીએ અમારા દેશ ભારતની માટે ડેમોક્રાસ સ્વતંત્ર રીતે પોતાનું નામ લેવા માટે અમે દીકરા આપવામાં આવી છે તે માટે તમારો આભાર માનીએ છીએ. તો આભારના અસંખ્ય વિવિધ કારણો તો તમારા કલ્યાણ માટે તમારો આભાર માનીએ છીએ. આ સમયમાં જીવન પાસે લાવ્યું છે હૃદયથી એની પાસે લાવ્યું છે. અમારા જીવનના તમામ આશોથી મળી કરવા તેનાથી કોઈ રાખી છે અને બધું અમે સામૂહિક રીતે આપવાની જરૂરિયાત રહી છે. માનવી બધાને આ જલ્દી કાર્યો અને લોકો ગુરુવાર વગેરેના એક પ્રકારના વિશ્વસનીયતા અને તમારે આગળ બધું કર્યું છે. ક્ષમા કરો, માફ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો, તમારા કાર્ય માટે ઉપયોગ કરો. અમારી આવાસની પ્રાર્થના પ્રભુ શ્રીના નામમાં સામે કરો. આમીન. આ બાજુ બેસું છું એ વિડીયોમાં તમારું આવે. ઓકે ઓકે સારું. ફરી એકવાર વલી મંડળીના તમામ ભાઈ બહેનોનો ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રેમી તમારી સંખ્યા, તમારી હાજરી, તમારી ઉપસ્થિતિથી ખરેખર હું ઈશ્વરનો આભાર માનું છું કે તમે રોજ નિયમિત રીતે તમે આવો છો. મારી એ જ પ્રાર્થના છે કે આખું ચર્ચ મંડળી વલી મંડળીથી ભરાઈ જાય, ઉપરાઈ જાય, અન્ય લોકો પણ આ મંડળીમાં આવે એવી મારી આશા અને અપેક્ષા છે. આપણે જો તમે જોયું હોય કે આપણે મીટિંગની શરૂઆતની અંદર જે આપણે શરૂઆત કરી અને કાલના સંદેશાની આપણે વાત કરીએ કે ઈશ્વરે આપણી તરફ દ્રષ્ટિ કરી અને ઈસુ આપણી તરફ રડી રહ્યા હતા, ત્યારે પ્રશ્ન એ થાય કે ઈસુ શા માટે રડ્યા? અને સાંજના સંદેશામાં આપણે જોયું કે માનવ 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું તેનું શરીર, બીજું તેનું મન અને આત્મા. એ પણ જોયું કે આદમ અને હવાએ પાપ કર્યું અને પાપના કારણે માણસની અંદર મન કઈ રીતના ભંગિત થયું, આત્મા કઈ રીતના ભંગિત થયો અને શરીર કઈ રીતના ભંગિત થયું. એ આપણે જોયું. આદમ અને હવાના ઉદાહરણથી આપણને સ્પષ્ટ જણાયું અને એમથી સહેજ આપણે આગળ વધ્યા અને આપણે પાપની સભાનતા થઈ અને ઈશ્વરના પવિત્ર રક્તની પાસે આવ્યા. એ રક્તથી આપણે શુદ્ધ થઈ આજે આપણે પવિત્ર બન્યા છીએ. ત્યારે આપણે આજે એક સ્ટેપ આગળ જોવા માંગીએ છીએ. આજે પ્રશ્ન થાય કે હવે આપણે પવિત્ર થઈ ગયા, હવે આપણે શા માટે અથવા માણસ શા માટે? આજનો મારો વિષય છે મિત્રો, આપણે શા માટે, માણસ શા માટે. જેમ આપણે જોયું તે પ્રમાણે પ્રકટીકરણનું પુસ્તક 19મા અધ્યાયની અંદર જોયું કે ઈસુ રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, ન્યાય કરવા આવનાર છે. ત્યાં આગળ તમે જુઓ કે ઈસુ ન્યાય શાસનની વાત કરવામાં આવી છે. સહેજ તમે આગળ વધો તો 21મા અધ્યાયની અંદર 10મી કલમની અંદર પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો અને મને દેવની પાસેથી આકાશમાંથી દેવના મહિમા સહિતનું ઉતરતું પવિત્ર નગર યરૂશાલેમ દેખાડ્યું. આજે મિત્રો ઈસુ આપણને આકાશમાં જે નગર છે નવું યરૂશાલેમની વાત કરવા માંગે છે. અને એ જ અધ્યાયની અંદર જો તમે મિત્રો અભ્યાસ કરો તો એના દરવાજા કેવા હોય, એ આખી રચના નવા યરૂશાલેમની અહીં તમને બતાવવામાં આવી છે. એ એટલા માટે બતાવવામાં આવી છે કે એ યરૂશાલેમની અંદર હું અને તમે પ્રવેશ પામવાના છો. આજે તમારી આગળ, મારી આગળ ઈસુએ નવા યરૂશાલેમની ડિઝાઇન મૂકી છે કે આ યરૂશાલેમમાં તમે અને હું પ્રવેશ પામવાના છીએ. બીજી વાત કહેવામાં આવે કે જો તમે નાસાએ
નાસાએ એટલા બધા સંશોધન કર્યા આકાશની અંદર, અને એ લોકો સંશોધન કરતા કરતા એમને એવું માલુમ પડ્યું કે આકાશની અંદર એક ચળકતું નગર તેમને જોવા મળ્યું. જો તમે ગૂગલ ઉપર તપાસ કરો તો ક્રિસ્ટલ સિટી કરીને જો તમે ગૂગલમાં શોધો તો અહીંયા આગળ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આકાશની અંદર નાસાને ચમકતું નગર જોવા મળ્યું. પ્રેઝ ધ લોર્ડ. આ કાલ્પનિક વાત નથી મિત્રો, એ હું તમને કહેવા માંગુ છું. આજે ઈસુ તમને અને મને જે દર્શન કરાયું નવા યરૂશલેમનું, કે હું તમને ત્યાં લઈ જઈશ, એ દર્શન આજે તમને અને મને કરાયું છે. અને એટલા જ માટે કે છે, પ્રશ્ન થાય કે આપણે શા માટે, માણસ શા માટે? તો આપણે પ્રભુ માણસને શું કરવા માંગે છે? પ્રશ્ન થાય કે આપણે શા માટે, કે આપણે પવિત્ર થઈ ગયા, અને હવે માણસ શા માટે? તો એ આપણે જોવા માંગીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ પરમેશ્વર પિતા તમે છો. આ પ્રભુજી મર્મ ખોલવા માટે તમે શક્તિમાન એવા ઈશ્વર છો. આ પરમેશ્વર પિતા અત્યારે અમે મંડળી તરીકે તમારા ચરણોમાં રમેલા છીએ, ત્યારે પરમેશ્વર પિતા અમને પ્રત્યેકને પ્રભુજી તમે શુદ્ધ કરો, પવિત્ર કરો, અને પ્રભુજી તમારા પ્રકટીકરણ જે પ્રભુજી તમે યોહાનની આગળ પ્રગટ કર્યું, અમારી આગળ તમે પ્રગટ કર્યું, એ પ્રકટીકરણ સમજવા માટે, અને વિશેષ કરીને પ્રભુજી માણસ શા માટે, એ તમે પ્રભુજી આજે અમને સમજાવવા માંગો છો. અમે શા માટે? હા પ્રભુજી, તમારા વચનોથી અમે શીખીએ, સમજીએ, ત્યારે પરમેશ્વર પિતા તમારા પવિત્ર આત્માથી તમે બોલો, અને અમે સાંભળનારા પ્રભુજી એ સમજી શકીએ, એ મન એ હૃદય તમે આપો, તમે મર્મ ખોલો, અને અમે સાંભળીએ, અમે અમારા વિશ્વાસમાં મજબૂત બનીએ. અમારી પ્રાર્થના ઈસુના નામમાં અમે માગીએ છીએ. તો પ્રશ્ન એ થાય કે પ્રભુ માણસને શું કરવા માંગે છે? પ્રભુ માણસને શું કરવા માંગે છે? પહેલી બાબત, પ્રભુ માણસ સાથે રહેવા માંગે છે. પ્રભુ માણસ સાથે રહેવા માંગે છે. માણસને પુનઃસ્થાપિત કરવા માંગે છે. પ્રકટીકરણનું પુસ્તક અને 21મો અધ્યાય અને 3જું વચન, પ્રકટીકરણની અંદર પ્રભુ આપણને આ પ્રમાણે જણાવે છે. વળીને રાજ્યસનમાંથી મોટી વાણી એમ બોલતા સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોક થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. હવે તમે જુઓ કે શરૂઆતની આપણે ઉત્પત્તિની તમને વાત કરી કે આદમ અને હવાને જ્યારે ઉત્પન્ન કર્યું ત્યારે દેવનો એક જ ઈરાદો હતો કે તે તેની સાથે સંગતમાં રહે. બીજા શબ્દોમાં કહીએ તો કે દેવ માણસની સાથે રહેવા માંગતા છે. આ ઉત્પત્તિની વાત કરીએ. પણ અહીં આગળ પ્રકટીકરણની અંદર ઈસુ એમ કે છે કે નવા યરૂશાલેમની અંદર ઈશ્વર આજે તમને ને મને એમ કહેવા માંગે છે કે માણસને એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે ઈશ્વર એમના વચનમાં બહુ સ્પષ્ટ કહે છે કે હું તેમની સાથે રહીશ. ઈશ્વર તમારી અને મારી સાથે રહેવા માંગે છે. અહીં તમે જુઓ 3ની અંદર બહુ સ્પષ્ટ ઈશ્વર તમને ને મને જણાવે છે, દેવનો મંડપ માણસોની સાથે છે. આ પ્રકટીકરણમાં કહેવામાં આવ્યું છે. બીજું, તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોક થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. એટલે બીજા શબ્દમાં આપણે કહી શકીએ કે ઈશ્વર માણસને પુનઃસ્થાપિત કરવા માંગે છે, પુનઃસ્થાપિત કરવા માંગે છે. આદમ અને હવાએ જે પાપ કર્યું, જેના કારણે આપણું અને ઈશ્વર વચ્ચેનું અંતર મિત્રો વધી ગયું, એ અંતર ઈસુ ખ્રિસ્ત આવવાથી એ અંતર ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયું. એટલે કે કહેવાનો મતલબ કે જે આપણી પવિત્રતા, જે આપણું અંતર ખૂબ જ મોટું થઈ ગયું હતું, જે અંતરને ઘટાડવા આપણે શક્તિમાન ના હતા, એને માટે ઈસુ આ પૃથ્વી પર આવ્યા. પોતાના બલિદાન દ્વારા તમારા મારા પાપ એમને વધસ્તંભ ઉપર લીધા, અને
જે અંતર આદમ ને હવાએ પાપ કરવાથી જે અંતર વધી ગયું હતું, હવે ઈસુ દ્વારા આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ. એટલે કે ઈશ્વર તમને પુનઃસ્થાપિત કરવા માંગે છે. જે આપણી સંગત ઈશ્વર સાથેની એદન વાડીની અંદર તૂટી ગઈ હતી, એ સંગત ઈશ્વર આજે તમારીને મારી સાથે ફરીથી બાંધવા માંગે છે. એટલે કે ઈશ્વરનો ઈરાદો તમારા માટે, મારા માટે આજે એ પ્રમાણે છે કે હું માણસને પુનઃસ્થાપિત કરવા માંગુ છું. જે સંગત તૂટી ગઈ હતી, એ સંગતને ફરીથી આપણી સાથે કરવા માંગે છે. ઈશ્વરનો મોટો ઈરાદો એ છે કે માણસની સાથે રહેવા માંગે છે, સંગત કરવા માંગે છે. બીજી બાબત, મરણમાંથી મુક્ત કરે છે. પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય અને 4થું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરી થનાર નથી. મિત્રો, આજે ઈશ્વર માણસને સૌથી મોટી જો કોઈ બીક હોય, તમને હોય, મને હોય અને દરેક મનુષ્યને કોઈ પણ બીક હોય તો સૌથી મોટી બીક મરણની હોય છે, મરણની બીક હોય છે. પણ ઈસુ અહીં તમને એમ કહેવા માંગે છે કે મરણમાંથી તમને શું કરવા માંગે છે? મુક્ત કરવા માંગે છે. આજે માણસને ઈશ્વર મરણમાંથી મુક્ત કરવા માંગે છે. એટલે જ તમે જો સંત પાઉલ એમ કહે છે, જીવવું તે ખ્રિસ્ત છે, મરવું તે લાભ છે. એટલા માટે જ તે કહી શક્યા. અને આપણે પણ આપણા વાલાઓને જ્યારે વાલાની વિદાય હોય તો આપણે ચોક્કસ એક શબ્દ લખીએ છીએ કે આપણે આપણા વાલાને ચોક્કસ મળીશું. બીજી વસ્તુ, આપણે એ પણ કહીએ છીએ કે થોડા સમયની માટે તેઓ ઊંઘી ગયા છે, પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાના છે. અને જે લોકો ખ્રિસ્તમાં છે એ લોકોને એવું કહેવામાં આવે છે કે તમે મરણ થતું નથી, તમે ઊંઘી જાઓ છો. પણ જ્યારે ઈશ્વર આવે છે ત્યારે તમને ઉઠાડવામાં આવે છે. થોડી વાર માટે તમે ઊંઘી ગયા છો. એનો મતલબ એમ થાય કે ઈસુ આપણને મરણમાંથી મુક્ત કરે છે. જો તમે નવા કરારની અંદર સ્ટેફનની વાત કરવામાં આવે તો સ્ટેફન જે 12માનો એક શિષ્ય હતો, એ શિષ્યને પથ્થરે મારવામાં આવતો હતો. એ પથ્થરે મારતા એનું શરીર લોહી લુહાણ મિત્રો થઈ ગયું. તેમ છતાંય તમે સ્ટેફનને તમે જુઓ તો સ્ટેફન એમ કહે છે કે આ લોકોને માફ કરો. કેમ કે તે જાણતો હતો કે મારું પૃથ્વી પરનું આ જીવન કદાચ પૂરું થાય, પણ એક જીવન એવું છે કે અનંત જીવન એ ઈસુ ખ્રિસ્તમાં હું પ્રાપ્ત કરવાનો છું. હું મરણને જોવાનો નથી. એ વિશ્વાસ આપણા ખ્રિસ્તી લોકોમાં હોય છે, આપણા વ્યક્તિગત જીવનમાં હોય છે અને જ્યારે કુટુંબમાં હોય છે. અને ઘણા બધા સેવકો તમે સાંભળ્યું છે કે મરણને માટે હંમેશા તૈયાર હોય છે, મરણને માટે હંમેશા તૈયાર હોય છે. અને એટલા જ માટે ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે જે વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી. અને ઈસુ એટલા માટે તમને કહે છે કે મરણમાંથી તમને શું કરે છે? મુક્ત કરે છે. મરણમાંથી તમને મુક્ત કરે છે. અને અહીં આગળ તમને એમ કે ફરીથી મરણ થનાર નથી. આજે કોવિડ આવ્યો, તમને ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે કે ભલભલા માણસો મોતથી ગભરાઈ ગયા. મેં મારી સ્વજનોને તમે જોયા હોય તો પેશન્ટને સિવિલમાં લાઈન મૂકીને જતા રહે. કેમ તમને ખબર છે? કે મરણ કદાચ મારું પણ થાય તો. પણ મને કહેવા દો કે જે વિશ્વાસી આપણા લોક હતા તે લોકો હંમેશા પ્રાર્થના માટે કોવિડની અંદર પણ તત્પર હતા, તૈયાર હતા. એટલા માટે કે મરણની બીક તેમને ના હતી. હા, કદાચ પૃથ્વી પરનું જીવન તેમનું પૂર્ણ થાય, પણ એમને ખબર હતી કે અમે થોડી વાર માટે અમે આ પૃથ્વી પરના જીવનમાં અમે મુસાફર છીએ, કદાચ અમે ઊંઘી જઈશું, પણ જ્યારે ઈશ્વર આવશે ત્યારે અમને સજીવન કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો મરણની બીક ન હતી. તમે નહીં માનો, કોવિડની અંદર મારા એક મિત્ર હતા અને એમને કોવિડ થઈ ગયું. પછી એમનો ફોન આવ્યો મારી પર. પછી કે નવીનભાઈ કે તમારા ભાઈને કોવિડ થયો છે, તાવ આવ્યો છે, શું તમે
પ્રાર્થના કરાવવા આવશો અથવા કોઈ ગોળી ટ્રીટમેન્ટ કંઈ આપવા આવશો? હવે તમે કોવિડની તમને ખ્યાલ છે મિત્રો કે એક ખાંસી પણ આવી જાય અને જો કોવિડનું પેશન્ટ હોય તો આપણે બધા મોતથી ગભરાઈ જઈએ, કેમ કે મરણની બીક આપણામાં રાજ કરે છે મિત્રો. મેં એમને તરત કીધું કે હું આવીશ અને એમના માટે પ્રાર્થના કરાવીશ. તમે નહીં માનો, કોવિડ હોવા છતાં પણ અમે ગયા, પ્રાર્થના કરાવી અને એમને ઘણું સારું લાગ્યું અને તેમને અને અમે પ્રાર્થના કરાવી અને પછી એમને સાજાપણું પણ પ્રાપ્ત કર્યું. પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જ્યારે ઈશ્વરમાં ચાલો છો ત્યારે હર હંમેશના માટે મરણની બીક તમને ક્યારેય લાગતી નથી. મરણની બીક તમને ક્યારેય લાગતી નથી અને એ જ આપણને એક કહે છે કે મરણ ફરી થનાર નથી. અને એટલા માટે માણસને મરણમાંથી મુક્ત કરે છે. ત્રીજી બાબત, અવિનાશી બનાવે છે. પ્રકટીકરણ 21 અને 5 નું વચન આપણને ઈશ્વર આ પ્રમાણે જણાવે છે. રાજ્યસન પર બેઠેલો છે તેને કહ્યું કે જુઓ, હું સઘળું નવું બનાવું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આ બાબતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. કહેવાનો મતલબ કે અવિનાશી બનાવે છે. આપણું પૃથ્વી પરનું શરીર જે નાશવંત છે, આ પૃથ્વી પર નાશ પામે છે, પણ ઈશ્વર આપણને અવિનાશી કે જે નાશ ના પામનાર એ જીવન આપવા માંગે છે મિત્રો. અને એટલે જ કહે છે કે હું સઘળું નવું બનાવું છું. અને એટલા જ માટે ઈશ્વરે કીધું પ્રભુ માણસને શું કરવા માંગે છે? તો પહેલી બાબત કે પ્રભુ માણસની સાથે રહેવા માંગે છે. બીજા મતલબ કે માણસને પુનઃસ્થાપિત કરવા માંગે છે. બીજી બાબત કે માણસમાંથી મરણની બીકને દૂર કરવા માંગે છે. અને ત્રીજી બાબત કે માણસને અવિનાશી બનાવવા માંગે છે. પછી આપણને પ્રશ્ન થાય કે આ બધી બાબત સાચી, પણ મારા વિશે શું? આ તો માણસના વિશે તમે કીધું કે પ્રભુ એની સાથે રહેવા માંગે છે, મરણમાંથી મુક્ત કરવા માંગે છે, માણસને અવિનાશી મગાવે છે. પણ આપણે મનુષ્ય છીએ, હંમેશા વિચારે કે આ બધી બાબત તો સાચી, પણ પ્રભુ મારા માટે શું? તો એના માટે ઈશ્વર આપણને જણાવે છે ફિલિપિયોનો પત્ર 3 અધ્યાય અને એનું 21મું વચન. ફિલિપી 3 અને 21 પાઉલ આપણને ફિલિપીને પત્ર લખતા 21ના વચનમાં આ પ્રમાણે જણાવે છે, તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે તે પ્રમાણે આપણી અધમ અવસ્થામાં શરીરનું એવું રૂપાંતર કરશે તે તેના મહિમાવાન શરીરના જેવું થાય. તમે જુઓ કેટલો અદ્ભુત આશીર્વાદ ઈશ્વર તમને અને મને આપવા માંગે છે. શું કહે છે? તમે ધ્યાનથી સાંભળો. તે તેના મહિમાવાન શરીરના જેવું થાય. તો વિચાર કરો કે ઈશ્વરનું જે શરીર હતું, ઈશ્વરનું જે મહિમાવાન શરીર હતું, એ શરીર એમ કહેવા માંગે છે કે આજે તમે પૃથ્વી પરના જીવનની અંદર વિશ્વાસુ થઈને તમે તેની પાછળ ચાલો છો, તો ઈસુ આજે તમને એમ કહે છે કે મહિમાવાન શરીર જેવું મારું હતું એવું તમારું થશે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર આજે તમને અને મને આજે આ કરવા માંગે છે. આપણને ચોક્કસ થાય કે ઈશ્વર મને શા માટે પસંદ કરે છે. બીજા શબ્દોમાં કહીએ કે ઈશ્વર માણસ સાથે રહેવા માંગે છે, સાચી બાબત છે. મરણમાંથી મુક્ત કરે છે, સાચી બાબત છે. અવિનાશી બનાવે છે, સાચી બાબત છે. પણ મારા વ્યક્તિગત જીવનમાં ઈશ્વર શું કરવા માંગે છે? તો ઈશ્વર કહે છે કે તને હું જે શરીર આપીશ એ શરીર મારું હશે, મારું મહિમા પામેલું શરીર હશે. અહીંયા અંદર એક બેઠેલી વ્યક્તિને ઈશ્વર આજે એમ કહે છે કે દીકરી, દીકરા, વડીલ, દાદી, જો તમે પૃથ્વી પરના જીવનની અંદર તમે મારી પાછળ ચાલો છો તો હું તમને તમારા શરીરનું એવું રૂપાંતર કરી નાખીશ કે મારું મહિમાવાન જેવું શરીર હતું એ શરીર તમને આપવા માંગુ છું. પ્રેઝ ધ લોર્ડ. મોટો આશીર્વાદ આપણે તમને મને મિત્રો આપવા માંગે છે. હવે આ આશીર્વાદ આપણને ક્યારે પ્રાપ્ત થાય? તો રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 4 થી 5 થી 6 વચન આપણને આ પ્રમાણે જણાવે છે કે જો આપણે સંસારિક છીએ, ધ્યાનથી સાંભળજો,
જો આપણે સંસારિક છીએ, દૈહિક છીએ, તો આપણને આ ઈશ્વરના રાજ્યના વારસદાર બની શકતા નથી. જો આપણે આત્મિક છીએ તો અને તો જ દેવને આપણને પસંદ કરી શકીએ છીએ. દૈહિક લોકો ઈશ્વરને પસંદ કરી શકતા નથી. સંસારી લોકો ઈશ્વરને પસંદ કરી શકતા નથી. આત્મિક લોકો દેવને પસંદ કરી શકે છે. તો પ્રશ્ન એ થાય કે જો હું આત્મિક છું તો ઈશ્વર મારા શરીરનું એવું રૂપાંતર કરશે કે પોતાના મહિમાના જેવું શરીરમાં આપણે રૂપાંતર પામીએ. અને એ કરવા માટે તમે જો તો તે પ્રશ્ન એ થાય કે હું આત્મિક કઈ રીતના બની શકું? હું આત્મિક કઈ રીતના બની શકું? તો પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 42નું વચન આપણને આ પ્રમાણે જણાવે છે કે પ્રેરિતો, હું તમને વાંચીને સમજાવું. પ્રેરિતોના કૃત્યો અને 2 અધ્યાય અને 42ના વચનમાં ઈશ્વર આપણને આ પ્રમાણે જણાવે છે કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં તથા પ્રાર્થનામાં શું લખ્યું છે? દ્રઢતાથી લાગુ રહ્યા. મિત્રો, જ્યારે આપણે આત્મિકતામાં જો આગળ વધવું હોય તો અહીં આગળ તમે જોઈ શકો છો કે 50માના દિવસે જ્યારે પવિત્ર આત્મા જ્યારે શિષ્યો પર ઉતર્યો ત્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈ અને શિષ્યો પોતાના જીવનોના આખા બદલી નાખ્યા અને પવિત્ર આત્માથી ભરપૂર થઈ એ લોકો શું કરતા હતા? તમને ખ્યાલ છે મિત્રો? પ્રેરિતો બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં તથા પ્રાર્થનામાં શું કહે છે? દ્રઢતાથી લાગુ રહ્યા. એક પણ દિવસની ગેપ પાડ્યા વગર. ધ્યાનથી સાંભળો, જ્યારે આપણું આત્મિક જીવન આપણે ઈશ્વરની સાથે એકદમ મજબૂત, એકદમ સ્ટ્રોંગ, એકદમ સામર્થ્યવાન મિત્રો બનાવવું હોય તો આટલી બાબત આપણે કરવાની જરૂર છે. કઈ કઈ બાબતો? તો કે બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. મિત્રો, આજે મને કહેવા દો કે જો આપણા ખ્રિસ્તી જીવનની અંદર, આપણા વ્યક્તિગત જીવનની અંદર, આપણા મંડળી તરીકેના જીવનની અંદર જો આપણે બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં અને પ્રાર્થનામાં જો આપણે લાગા રહીશું મિત્રો, તો હું ચોક્કસ કહી શકું કે આપણે આત્મિક રીતે ઈશ્વરની સાથે જોડાયેલા રહીશું. બીજા શબ્દોમાં કહીએ તો કે ઈશ્વરને એટલે કે દેવને આપણે શું કરીશું? પસંદ કરી શકીશું. હવે પ્રશ્ન એ છે મિત્રો કે શું હું સંસારિક છું કે હું આત્મિક છું? સ્વ તપાસ કરવાની જરૂર છે. જો આપણે સંસારિક છીએ તો સંસારના વાનામાં છીએ. જો આપણે આત્મિક વાનામાં છીએ તો આપણે આત્મિક આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને ઈશ્વર એમ કહે છે કે જો મિત્રો તમે આત્મિકતામાં તમે જીવન જીવી રહ્યા છો, તમે વ્યક્તિગત રીતે, કુટુંબની રીતે, મંડળીની રીતે, તો આજે ઈશ્વર તમને 8 પ્રોમિસ આપવા માંગે છે. જો તમે આત્મિક છો તો તમને ઈશ્વર આજે તમને ને મને 8 પ્રોમિસ આપવા માંગે છે. પહેલી બાબત, જો હું આત્મિક બનું છું તો ઈશ્વર મને એમ કહે છે કે આત્મિક જીવન જો તમે જીવો છો તો તમારો આત્મા પારાદેશમાં મૂકવામાં આવે છે. જો તમે પૃથ્વી પરનું જીવન આત્મિક રીતે તમે જીવી રહ્યા છો તો તમને પારાદેશમાં મૂકવામાં આવે છે. એટલે કે સ્વર્ગીય રાજ્યની અંદર તમારા આત્માને મૂકવામાં આવે છે. એટલે કે પાવર ઓફ પ્લેસમેન્ટ કે આપણો આત્મા પારાદેશમાં મૂકવામાં આવે છે, કે સ્વર્ગીય યરુશલેમની અંદર આપણો આત્મા મૂકવામાં આવે છે. પ્રકટીકરણનું પુસ્તક 2 અધ્યાય અને 7મું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને દેવના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવા આપીશ. બીજા અર્થમાં કહીએ કે આપણે આ પૃથ્વી પરનું જીવન જ્યારે આત્મિક રીતે જીવીએ છીએ ત્યારે તમારો અને મારો આત્મા બાય ડિફોલ્ટ પારાદેશમાં મૂકવામાં આવે છે. બીજી બાબત, પાવર ઓફ લાઈફ
એટલે કે જીવનનો મુગટ તમને આપવામાં આવે છે. પ્રકટીકરણનું પુસ્તક 2 અને 10 ની અંદર ઈશ્વરનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે, તારે જે સહન કરવું પડે છે તેનાથી બીતો ના. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાયકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈને રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. અહીં આગળ એમ કહે છે કે આપણે આ પૃથ્વી પરનું જીવન ઈશ્વરને વિશ્વાસુપણે જીવન પર્યંત વિતાવીએ છીએ ત્યારે ઈશ્વર તમને એમ કહે છે, જીવનનો મુગટ હું તમને આપવાનો છું. એટલે કે પાવર ઓફ લાઈફ, એટલે કે તમને અનંત જીવન, ભરપૂર જીવન, પીસ ઓફ લાઈફ એ ઈશ્વર તમને આપવા માંગે છે, મને આપવા માંગે છે કે પૃથ્વી પરનું જીવન તમે આત્મિક રીતે તમે જીવી રહ્યા છો. જીવન પર્યંત છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરને તમે જો વિશ્વાસ માલુમ પડો છો તો આજે ઈશ્વર તમને ને મને એમ કહે છે કે તને પાવર આપવામાં આવે છે. એટલે કે તમારા અનંત જીવનની વાત, લાઈફ, જીવનનો મુગટ, એટલે કે પાવર ઓફ લાઈફ, જીવનનો મુગટ તમને આપવામાં આવે છે. ત્રીજો આશીર્વાદ, પ્રકટીકરણનું પુસ્તક 2 અને 7 એમાં પાવર ઓફ પ્યુરિટી, એટલે કે તમને શુદ્ધ કરવામાં આવે છે, તમને શુદ્ધ કરવામાં આવે છે. પ્રકટીકરણનું પુસ્તક 2 અને 17 વચન આપણને એમ કહે છે, માટે પછતાવો કરો, નહીં તો હું તમારી પાસે વહેલો આવીશ અને મારા મોંથી તરવારથી હું તેઓની સાથે લડીશ. આત્મા મંડળીઓને જે કહે છે તેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. શ્વેત એટલે કે આપણા શરીરની અંદર જે કઈ અશુદ્ધતા છે એ ઈશ્વર શુદ્ધ કરી નાખે છે. જ્યારે આપણે નવા યરૂશાલેમમાં જઈએ છીએ ત્યારે આપણું શરીર પવિત્ર કરવામાં આવે છે, શુદ્ધ કરવામાં આવે છે. એ આશીર્વાદ ઈશ્વર એમ કહેવા માંગે છે કે પૃથ્વી પરનું જીવન મિત્રો તમે આત્મિક રીતે તમે જીવી રહ્યા છો તો ચોક્કસ તમને આકાશી રાજ્યની અંદર તમને શુદ્ધ કરવામાં આવે છે, પવિત્ર કરવામાં આવે છે. ચોથી બાબત, પ્રકટીકરણનું પુસ્તક 2 અને 26 ની અંદર ઈશ્વર એક વધુ આશીર્વાદ આપણને આપવા માંગે છે, પાવર ઓફ પાવર, એટલે કે તમને સામર્થ્ય આપવા માંગે છે, તમને પરાક્રમ આપવા માંગે છે. પ્રકટીકરણનું પુસ્તક 2 અને 26 ના વચનમાં આ પ્રમાણે કહે છે, જે જીતે છે અને અંત સુધી મારા કામને જાળી રાખે છે તેને હું વિદેશીઓ પર શું કરીશ? અધિકાર આપીશ. એટલે કે પાવર ઓફ પાવર ઈશ્વર તમને ઓથોરાઇઝ કરવા માંગે છે, ઈશ્વર તમને અધિકાર આપવા માંગે છે કે જો તમે પૃથ્વી પરનું જીવન તમે ટકાઈ રાખો છો, આત્મિક રીતે તમે જીવો છો તો ઈશ્વર એમ કહે છે કે મારો અધિકાર હું તમને આપી દઈશ, હું તમને આપી દઈશ. પાંચમી બાબત, પાવર ઓફ નેશનાલિટી, એટલે કે સિટીઝનશીપ આપણે કહી શકાય કે આપણે એના નાગરિક બનાવે છે. પ્રકટીકરણનું પુસ્તક 3 અને 5 અને 6 નું વચન આપણને આ પ્રમાણે અહીં આગળ જણાવે છે મિત્રો, જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે તમને અને મને ઈશ્વર સ્વર્ગની નાગરિક બનાવવા માંગે છે. જો તમે પૃથ્વી પરનું જીવન મિત્રો આત્મિક રીતે જીવો છો, ખ્રિસ્તની સાથે જીવો છો તો તમને એ અધિકાર તમને આપવામાં આવે છે કે ઈસુ જ્યારે પણ તમને લેવા આવશે, કદાચ પૃથ્વી પરનું જીવન આપણું પૂર્ણ થઈ જાય તેમ છતાં પણ ઈશ્વર એમ કહે છે કે હું તમને સ્વર્ગની નાગરિકત્વ આપવા માંગુ છું. તમારું જીવનના પુસ્તકમાં નામ લખેલું હશે અને એ નામ એમ કહે છે કે ભૂંસી નાખવામાં આવશે નહીં, ભૂંસી નાખવામાં આવશે નહીં. આપણને જો કેનેડાની સિટીઝનશીપ મળી જાય તો આપણને કેટલો આનંદ થાય. યુએસએની સિટીઝનશીપ
મળી જાય મિત્રો તો કેટલો આનંદ થાય. એના કરતા પણ હું તમને કહીશ કે જો આપણને સ્વર્ગની અંદર જો આપણને એની નાગરિકત્વ તમને મળે છે તો આપણે વિશેષ આનંદ થાય છે કે પૃથ્વી પરનું જીવન આપણે જ્યારે આત્મિક રીતે આપણે જીવીએ છીએ તો આપણે ચોક્કસ કહી શકીએ કે આપણે સ્વર્ગના રાજ્યના પારાદેશના આપણે નાગરિક છીએ. આપણે સિટીઝનશીપ આપણી તમારી ને મારી ઈશ્વર આજે કન્ફર્મ કરવા માંગે છે કે મિત્રો પૃથ્વી પરનું જીવન જો તમે ખ્રિસ્તમય તમે જીવો છો તો આજે તમે સ્વર્ગના શું છો? નાગરિક છો. છઠ્ઠી બાબત પાવર ઓફ પરમિનન્સી. પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય અને 12મું વચન આપણને આ પ્રમાણે જણાવે છે મિત્રો, જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ. અહીંયા આગળ તમે જુઓ કે પૃથ્વી પરના જીવનની અંદર તમને દુઃખ છે, તમને મુશ્કેલી છે, પણ ઈશ્વર એમ કે છે જગતને મેં જીત્યું છે. અને જ્યારે તમે આ જીવનને તમે જીતો છો ત્યારે ઈશ્વર એમ કે છે કે મારા રાજ્ય સંઘની અંદર હું તમને શું બનાવીશ? સ્તંભ બનાવીશ. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર આપણને શું છે? કાયમી વસવાટની વાત છે. સ્તંભ એ કાયમી વસવાટ એટલે કે ઈશ્વર તમને ને મને સ્વર્ગીય યરુશલેમનો પિયાર આપવા માંગે છે. પરમેનન્ટ રેસિડન્સી તમને ને મને આપવા માંગે છે. પૃથ્વી પરનું જીવન જ્યારે આજે તમે ને હું જ્યારે જીવી રહ્યા છીએ અને આપણે ઈસુની પાછળ આપણે ચાલીએ છીએ, આત્મિક જીવન જો જીવી રહ્યા છીએ તો આજે ઈસુ તમને અને મને કહે છે કે મિત્રો પૃથ્વી પરના જીવનની વાત તો ઠીક છે પણ હું નવા યરુશલેમને તમને પરમેનન્ટ રેસિડન્સી તમને આપું છું. પ્રેઝ ધ લોર્ડ. પછી ઈશ્વર તમને 7મો આશીર્વાદ એમ કે છે કે પાવર ઓફ ઇક્વાલિટી. પાવર ઓફ ઇક્વાલિટી એટલે કે સમાનતાનો વનનેસનો સિદ્ધાંત અહીં ઈશ્વર આપણને આપે છે. ઈશ્વરની સાથે બેસવાની વાત. તમે જુઓ કે આ ઈશ્વર આપણો એટલો બધો પરાક્રમી છે, એટલો બધો સામર્થ્યવાન છે, તેમ છતાં પણ અહીંયા આગળ એમ કે છે કે જ્યાં હું બેસીશ ત્યાં તમે બેસશો. કેટલો મોટો આશીર્વાદ. પવિત્ર દેવ આજે તમને ને મને કહે છે કે જ્યારે તમે પૃથ્વી પરનું જીવન ઈસુ ખ્રિસ્તમાં જ્યારે વિતાવી રહ્યા છો ત્યારે તમને એમ કહે છે કે તમે મારી સાથે બેસશો. પ્રેઝ ધ લોર્ડ. આ ઈશ્વર તમને તમારી જોડે સાથે બેસવાની વાત કરે છે. જો તમે જગતના ઈશ્વરની વાત કરો તો તમે જો તો ઈશ્વર ઊંચા સ્થાન ઉપર છે અને જે તેને પૂજનાર હોય એ બચારો નીચે હોય છે, નીચે ભજન જ કર્યા કરે. એ રીતના આપણા ત્યાં એવું નથી મિત્રો. આપણા ત્યાં ઈસુ એમ કે છે કે પૃથ્વી પરનું જીવન જો તમે વિશ્વાસ પડે તો તમે મારી પાછળ તમે ચાલ્યા છો અને તમે સંસારિક વાનામાં ધ્યાન નથી આપ્યું અને જો તમે આત્મિક બન્યા છો તો ઈસુ કહે છે કે હું તમારી સાથે બેસીશ. કેટલો મોટો આશીર્વાદ કે ઈસુ આજે તમારી સાથે બેસ્યો છે. ઈસુ આજે મારી સાથે બેઠા હશે અને જો તમે આ રીતનું જીવન જીવી રહ્યા છો પૃથ્વી પર તો ઈસુ કહે છે કે તમે મારી સાથે બેઠા હશો. અને એ વચન આપણે જોઈએ પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય અને 21મું વચન, જે જીતે છે તેને હું મારા રાજ્યસન પર મારી સાથે બેસવા દઈશ. તમે જુઓ કેટલો મહાન ઈશ્વર, કેટલો પરાક્રમી ઈશ્વર. જે જીતે છે વાહિયાત વાત નથી કરતા. પૃથ્વી પરનું જીવન તમને દુઃખ છે, તમને મુશ્કેલી છે, તમને તકલીફ છે, પણ જો તમે ઈસુની પાછળ ચાલો છો તો ઈસુ એમ કે છે કે હું જેમ ઈશ્વર પિતાની જમણી હાથે બેઠેલો છું ત્યાં જ તમને અને મને બેસવાનું કહે છે મિત્રો. પ્રેઝ ધ લોર્ડ. તમે વિચાર કરો કે આ ઈશ્વર એવો ઈશ્વર છે કે માણસ અને ઈશ્વરની વચ્ચેનું કોઈ જ અંતર રાખતા નથી. બીજા ધર્મ જેવું જરાય નથી કે ઈશ્વર એટલે કે મહાન અને માણસ એટલે કે નાનો, પણ આ ઈશ્વર જો કે ઈશ્વર અને માણસને એકરૂપતામાં લાવી દે છે મિત્રો. એક બનાવી દે છે કે હું જ્યાં બેઠો છું ત્યાં જ તમે બેઠા હો છો. અને એ જ વચનમાં કહે છે કે રાજ્યસન પર મારી સાથે બેસવા દઈશ જેમ હું પણ જીતીને. તમે જો ઈશ્વર બહુ સ્પષ્ટ કહે છે જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યસન પર બેઠો છું તેમ
શબ્દ તમે ધ્યાનથી સાંભળો. બાઇબલના એક એક શબ્દ ઈશ્વરે તમને અને મને ઉદ્દેશીને કીધેલા છે. વાહિયાત વાતો ક્યાંય પણ કીધેલી નથી. ઈસુ ખ્રિસ્તે સાબિત કર્યું કે પૃથ્વી પરનું જીવન, હું આ પૃથ્વી પર હું આવ્યો, જીવન જીવ્યો, મૃત્યુ પામ્યો, ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો અને હું સ્વર્ગમાં ચડી ગયો અને આજે હું રાજ્યસન પર બિરાજમાન છું. જો તમે મિત્રો પૃથ્વી પરનું જીવન તમે ખ્રિસ્તમાં તમે જીવી રહ્યા છો, તો ઈસુ આજે તમને અને મને આહ્વાન આપે છે કે મિત્રો, જેમ હું જીત્યો છું એમ જો તમે જીતેલા છો, તો તમે મારા રાજ્યસન એટલે કે જેમ ઈશ્વર પિતાના જમણા હાથે બેઠો છું એમ તમે મારી સાથે બેસશો. કેટલો મોટો આશીર્વાદ આ આપણો પ્રભુ છે મિત્રો, એ તમને આપવા માંગે છે. છેલ્લો આશીર્વાદ, રિવોર્ડ એટલે કે ઈશ્વર તરફથી ઇનામ. હવે પ્રશ્ન એ થાય કે આ પૃથ્વી પરનું જીવન ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણી બધી તકલીફ છે, સતાવ છે, અને આજના જો આપણા દેશની વાત કરવામાં આવે તો સતાવણીનો દોર ચાલુ છે મિત્રો, ચાલુ છે. ત્યારે હું તમને કહેવા માંગુ છું કે આ વચનોથી તમને ઉત્તેજન પ્રાપ્ત થવું જોઈએ. આજે ઈશ્વર આ વચનો તમને એટલા માટે કહે છે કે તમે આ સતાવ કદાચ વધી શકે એમ છે મિત્રો. આપણા ભારત દેશની વાત હોય, અન્ય દેશની વાત હોય, તો આજે ખ્રિસ્તી ઉપર સતાવણી સતત વધતી જાય છે. હા, એટલી હદ સુધી કદાચ વધી જાય કે કદાચ આપણે મૃત્યુ પણ આપણું થાય, પણ ઈશ્વર અહીંયા આગળ એમ કહે છે કે તમે મરણની બીકમાંથી હું તમને મુક્ત કરું છું. એટલા જ માટે આપણા મિશનરીઓ પોતાના દેશ છોડીને આ દેશમાં આવ્યા, અને જો કદાચ વલીનો પણ ઇતિહાસ કહી કે એવો જ છે કે મિશનરી આવ્યા, હજુ પણ એમની કબરો અહીંયા જ છે મિત્રો. શા માટે મરી ગયા? તમે વિચાર ક્યારે કરે કે આ લોકો શા માટે મરી ગયા? કેમ કે એમને મરણની બીક હતી નહીં મિત્રો. એ લોકો જાણતા હતા કે આ પૃથ્વી પરનું અમારું જીવન કદાચ પૂર્ણ થાય, પણ અમે થોડા સમયના માટે અમે આરામમાં છીએ, પણ જ્યારે અમારો ઈસુ રાજાઓનો રાજા જ્યારે આવશે ત્યારે અમને શું કરશે? ઉઠાડવામાં આવશે. એ આશા છે, એ ધન્યતા છે. એટલા જ માટે કહે છે, અને એ કહે છે કે જ્યારે પૃથ્વી પરની જીવનની અંદર સતાવો છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, તેમ છતાં પણ તેના સેવકો, ઈશ્વરની પાછળ ચાલનારા સેવકો ક્યારે ડરતા નથી મિત્રો, મોતથી ગભરાતા નથી. એટલા માટે નથી ગભરાતા કે મરણની બીક તેમને લાગતી નથી. એટલે સંત પાઉલે કીધું કે જીવવું તે ખ્રિસ્ત, મરવું તે લાભ છે. જ્યારે મિત્રો આપણે કહીએ છીએ અને એ પ્રમાણે જ્યારે જીવન જીવીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને શું કહે છે? ઈશ્વર તરફથી તમને ઇનામ આપવામાં આવે છે. ઈશ્વર તરફથી તમને ઇનામ આપવામાં આવે છે. પ્રકટીકરણનું પુસ્તક 4થો અધ્યાય અને 4થું વચન આપણને આ પ્રમાણે કહે છે. શું કહે છે? હા, પ્રેઝ ધ લોર્ડ. અહીં આગળ આપણો ઈશ્વર એ વાસ્તવિક ઈશ્વર છે એ હું તમને કહેવા માંગુ છું કે મિત્રો, વાહિયાત વાત નથી, કાલ્પનિક વાત નથી કે આ ઘટના બની નથી એવું નથી. આપણો ઈશ્વર સત્ય ઈશ્વર છે, અને આપણો ઈશ્વર એ સામર્થ્યવાન ઈશ્વર છે. આપણો ઈશ્વર આજે ગઈકાલે એવો ને એવો જ ઈશ્વર છે. એ ઈશ્વર એમ કહે છે કે આ પૃથ્વી પરનું જીવન જો તમે કષ્ટમાં, મુશ્કેલીમાં, અને જે આ 24 વડીલો જો તમે અભ્યાસ કર્યો હોય તો આ 24 વડીલો કોણ છે એ હું તમને કહેવા માંગુ છું. આ વાહિયાત વાત નથી. આ પ્રકટીકરણની અંદર આ આશીર્વાદ ઈશ્વરે જે લોકો પૃથ્વી પરનું જીવન ઈસુ ખ્રિસ્તમાં જીવ્યા, ઈશ્વરમાં જીવ્યા, એમને ઇનામ અને રિવોર્ડ આપ્યા છે. એ 24 વ્યક્તિની વાત કરવામાં આવી છે. આજે હું તમને દાવા સાથે કહું છું કે એ બધા 24 મિત્રો હું તમને નામ જણાવું છું. એ 24 કોણ હતા એ આપણને પ્રશ્ન થાય. પહેલા જૂના કરારના હનોક, બીજો નૂહ, ત્રીજો ઇબ્રાહિમ, ચોથો સમુએલ, પાંચમો દાઉદ, છઠ્ઠો એલિયા, સાતમો મૂસા, આઠ
દાનિયેલ, 9 યહોશુઆ, 10 ઈસાક, 11 યાકૂબ અને 12 અયુબ, અને એ પછી નવા કરારના 12 શિષ્યો. 12 શિષ્યો જો ઈસુ ખ્રિસ્તના તમે શિષ્યો જોયો મિત્રો, તો 12 શિષ્યો, એમાંથી 11 શિષ્યોનું મરણ એક કુદરતી રીતે થયું ન હતું. ખાલી યોહાન સિવાયના 11 શિષ્યો વધસ્તંભને જડવામાં આવ્યા, ભાલેથી મારવામાં આવ્યા, વેરી નાખવામાં આવ્યા, ગોળાની અંદર સીવી નાખવામાં આવ્યા. આ પ્રમાણે મૃત્યુ પામ્યા. તો એવું કહેવાય છે કે આ 24 વડીલ પ્રકટીકરણની અંદર યોહાને ઈસુના રાજ્યસન ઉપર બેઠેલા જોયા. પ્રેઝ ધ લોર્ડ. આ કાલ્પનિક વાત નથી મિત્રો, આ સત્ય વાત છે. ઈસુ સત્ય હતા, એટલે જ કીધું કે તમે સત્યને જાણો, સત્ય તમને મુક્ત કરી નાખશે. પ્રેઝ ધ લોર્ડ. આ પૃથ્વી પરનું જીવન, એટલે જ ઈસુએ કીધું કે તમે મારા નામે દાવા કરો. આ 12 શિષ્યો, આ 24 વડીલોએ ઈશ્વરમાં ચાલ્યા, ઈશ્વરની પાછળ ચાલ્યા, પોતાના જાન જોખમમાં નાખ્યા, જાનની કુરબાની આપી દીધી. તો એમ કહેવાય છે કે આ 24 વડીલો રાજ્યસન પર બેઠેલા જોયા. વાસ્તવિકતાની વાત કરી કે આ 24 વડીલ ઈશ્વરે જ્યારે યોહાનને પ્રકટીકરણ આપ્યું, તો આ વડીલો પહેલા રાજ્યસન ઉપર બેઠેલા હતા, અને બધાને એક મુગટ આપવામાં આવ્યો હતો. અને આજ ઈસુ તમને ને મને કહે છે કે મિત્રો, ગભરાતા નહીં, ડરતા નહીં. સતાવણી આવે, સતાવ આવે, કદાચ બની શકે કે તમારે પોતાના જીવનું પણ અર્પણ કરવું પડે, પણ જેમ 11 શિષ્યોએ આપ્યું એમ જો તમે આપો છો, તો એમ કહે છે કે તમે મારા રાજ્યસન એટલે કે ઈશ્વરના રાજ્યની અંદર તમે ને હું બાય ડિફોલ્ટ ઈશ્વરની સાથે હોઉં છું. પ્રેઝ ધ લોર્ડ. અને તમને મુગટ સાથે તમને ઈશ્વર આજે રિવોર્ડ આપવા માંગે છે. અને એ જ જો આપણે પૃથ્વી પરનું સંસારિક આપણે જીવન જીવી રહ્યા છીએ, તો આ લાભ આપણને નથી, આ સ્કોપ આપણને મિત્રો છે નહીં. પૃથ્વી પરનું જીવન જો આપણે આત્મિક જીવન આપણે જીવી રહ્યા છીએ અને આત્મિકતાની પાછળ આપણે ચાલી રહ્યા છીએ, તો ઈશ્વર એમ કહે છે કે આ બધા આશીર્વાદ એ હું તમને આપીશ, આ બહેનને આપીશ, આ ભાઈને આપીશ, આ વડીલને આપશે, મને આપશે, અને આપણા બધાને આપશે. અને આપણી ધન્ય આશા તો એ જ છે કે ઈસુ જ્યારે પોતાની મંડળીને લેવા આવવાના છે, ત્યારે આપણે આપણા વ્યક્તિગત જીવન, આપણું કુટુંબ અને મંડળી તરીકે એમની જોડે ઉચકાઈ જવાને માટે આપણે તત્પર અને તૈયાર છીએ કે ઈસુ આવે અને મને લઈ જાય. પણ ઈસુ તમને આજે એમ કહેવા માંગે છે કે મિત્રો, તમે તમારું જીવન સ્વતપાસ કરવાની જરૂર છે કે શું આપણે આત્મિક છીએ કે સંસારિક છીએ. જો તમે સંસારિક છો તો આ કોઈ સ્કોપ તમને રહેશે નહીં, પણ જો તમે આત્મિક છો તો ઈશ્વર તમને એમ કહે છે કે હું તમને 8 આશીર્વાદો હું આપીશ, અને આ આશીર્વાદો તમને ઈશ્વર આજે આપવા માંગે છે. હવે પ્રશ્ન એ થાય કે ઈશ્વર આપણને 8 આશીર્વાદ આપવા માંગે છે. પ્લેસમેન્ટ ઓફ પારાદેશ, પાવર ઓફ પ્યુરિટી, પાવર ઓફ લાઈફ, પાવર ઓફ નેશનાલિટી, પાવર ઓફ પરમેનન્સી, પાવર ઓફ ઇક્વાલિટી, પાવર ઓફ પાવર અને રિવોર્ડ. આ આશીર્વાદ 8 જો આપણે પૃથ્વી પરનું જીવન ખ્રિસ્તમય રીતે જીવીએ છીએ, આત્મિક રીતે જીવીએ છીએ, તો ઈશ્વર એમ કહે છે આ બધા આશીર્વાદ તમારા છે. અને ઈશ્વર આપણી જોડેથી અપેક્ષા રાખે છે. પહેલી થેસ્સાલોનિકેનો પત્ર 4થો અધ્યાય અને 18મા વચનમાં એમ કહે છે કે વચનથી એકબીજાને શું આપો? ઉત્તેજન આપો. જો કોઈ વિશ્વાસમાં નબળો છે, તો મિત્રો જે વિશ્વાસમાં મજબૂત છે એ વચનથી તેમને શું આપો? ઉત્તેજન આપો. અહીંયા આગળ થેસ્સાલોનિકી મંડળીમાં 4 અને 18 ની અંદર કહે છે એકબીજાને ઉત્તેજન આપો કે જેથી કરીને એ વિશ્વાસમાં નબળો ના પડી જાય.
કદાચ ઈસુ આવે અને કદાચ રહી ના જાય, તો આપણે જે લોકો આત્મિક છીએ તેની પાસે જઈએ અને વચનથી તેને ઉત્તેજન આપીએ, વચનથી તેને ઉત્તેજન આપીએ, વિશ્વાસમાં એને મજબૂત કરીએ. એટલે પ્રભુ આપણી જોડે આશા રાખે છે કે વચનથી તમે એકબીજાને ઉત્તેજન આપો. બીજી બાબત, થેસ્સલોનિકીનો પત્ર 5મો અધ્યાય અને 11મું વચન આપણને એમ કહે છે કે એકબીજાને દ્રઢ કરો. એકબીજાને શું કરો? દ્રઢ કરો, મજબૂત કરો. એટલે કે ઈસુ ખ્રિસ્તના વિશ્વાસની અંદર, ખ્રિસ્તની અંદર, જીવનની અંદર જો કોઈ નબળો હોય, બની શકે કે આપણું બાળક હોય, આપણા પતિ હોય, કે આપણા કુટુંબી હોય, કે આપણા મિત્રો હોય, કે અન્ય મિત્રો હોય, તો આજે ઈસુ એમ કહે છે કે તમે તેને દ્રઢ કરો. બીજા શબ્દમાં કહીએ કે તેને મજબૂત કરો કે ઈશ્વર તમને લેવા આવવાના છે ત્યારે એ જીવન, તમારું વ્યક્તિગત જીવન, તમારું કુટુંબનું જીવન, તમારું મંડળીનું જીવન એ રીતના તૈયાર કરો. જો વિશ્વાસમાં થોડો નબળો પડી ગયો હોય તો તમે તેને વિશ્વાસની અંદર દ્રઢ કરો કે જેથી કરીને તે પડતો મૂકવામાં ના આવે. ત્રીજી બાબત, પહેલો થેસ્સલોનિકીનો પત્ર 5 અને 15માં એમ કે છે સઘળાનું કલ્યાણ કરો. સઘળાનું કલ્યાણ કરો. આડોશી, પાડોશી, આપણા સગા, આપણા સ્નેહીજનો, મંડળીના લોકો, મંડળીના આજુબાજુના લોકો, એમ કે છે કે બધાનું તમે શું કરો? કલ્યાણ કરો. કોઈનું ખોટું કરશો નહીં. તમે, ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે જો ઈશ્વરનો આત્મા તમારામાં છે, ઈશ્વરનો આત્મા મારામાં છે, તો આપણે ઈશ્વરના લોક છીએ, તો આપણે હર હંમેશના માટે આપણે આપણા કુટુંબનું, મંડળીનું, સમાજનું, આડોશી, પાડોશી અને તમામ લોકોનું ઈશ્વર ઈચ્છે છે કે આપણે કલ્યાણ કરીએ. કોઈના ઉપર દોષ ના મૂકીએ, કોઈને ખોટું ના કહીએ, કોઈના ખોટામાં ઊભા ના રહીએ. પણ ઈશ્વર આજે તમને ને મને આહ્વાન આપે છે કે સઘળાનું તમે કલ્યાણ કરો. ચોથી બાબત, થેસ્સલોનિકીનો પત્ર 5 અને 21માં કહે છે કે સઘળાની પારખ કરો. આજે તમને ને મને ઈશ્વર એમ કે છે કે તમે જો પવિત્ર આત્માથી ભરપૂર છો તો એમ કે છે કે દરેક વસ્તુની તમે પારખ કરો. પારખ કરો કે જે વચન તમને કહેવામાં આવે છે, જે વચન પુલપીઠ પરથી તમને બોલવામાં આવે છે, એ વચનનું તમે ઘેર જઈને તમે તેનું મનન કરો. આજે હું તમને બોલું છું, ખરેખર વચનમાં એવું છે કે નથી? તો ઈશ્વર આજે તમને એમ કહે છે કે તમે વચનનું શું કરો? પારખો, તપાસી જુઓ, અભ્યાસ કરો કે હું જે બોલ્યો એ ઈશ્વરના વચનમાં લખેલું છે. અને એમ કે છે કે તમે તેની પારખ કરો અને જે સારું છે એને ગ્રહણ કરો. આજે ઈશ્વર તમારી અને મારી જોડે 4 અપેક્ષા રાખે છે. વચનથી એકબીજાને ઉત્તેજન આપો, એકબીજાને દ્રઢ કરો, સઘળાનું કલ્યાણ કરો અને સઘળાની પારખ કરો. સારું છે તેને ગ્રહણ કરો. છેલ્લે પ્રશ્ન એ થાય છે, જો હું આત્મિક છું તો આ બધા લાભ મને મળશે નહીં, પણ જો હું ખ્રિસ્તમાં છું, જો હું આત્મિક છું તો આ બધા લાભ મને મળશે. પણ જો હું સંસારિક છું, હજુ પણ જો આપણે સંસારમાં જો આપણે જીવી રહ્યા છીએ, ઈશ્વરને જો આપણે પ્રથમ સ્થાન આપ્યું નથી, તો મિત્રો આજે આપણે વ્યક્તિગત પ્રશ્ન પૂછવાનો છે કે શું હું સંસારિક છું? શું હું આત્મિક છું? જો આપણે આત્મિક છીએ તો આ બધી બાબતો એટલે કે ઈશ્વરના આશીર્વાદ મને લાગુ પડે છે. આપણે પોતાની સ્વ તપાસ કરવાની જરૂર છે કે મિત્રો આજે આપણે વ્યક્તિગત તરીકે આપણે સ્વ તપાસ કરવાની જરૂર છે કે મારું જીવન શું આત્મિક છે કે સંસારિક છે? આ છેલ્લા સમય છે, મને કહેવા દો મિત્રો, આ છેલ્લા સમયની અંદર આપણે પસાર થઈ રહ્યા છીએ. વિશ્વની વાત કરીએ, યુદ્ધ અને યુદ્ધ તો હજુ ચાલી જ રહ્યા છે અને કદાચ વધશે અને ઈશ્વરનું આવું ખૂબ જ નજીક છે મિત્રો. તો આજે જ તપાસ કરો કે આપણે આત્મિક છીએ કે નહીં. જો આત્મિક નથી તો ઈશ્વર આજે તમને કહે છે કે તમે મારી પાસે આવો, તમે મારી પાસે આવો. અને જેમ પીડિતના કૃત્યની અંદર લખવામાં આવ્યું, બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા અને આપણા જીવનો
આપણે આત્મિક બનાવીએ, જેથી કરીને આ પૃથ્વી પરના જીવનની અંદર આપણે રહી ના જઈએ, પણ જ્યારે પણ ઈશ્વર આવે ત્યારે આપણું વ્યક્તિગત જીવન, આપણું કુટુંબિક જીવન, મંડળી, સમાજ તેની સાથે ઉચકાઈ જવાને માટે આપણે તૈયાર રહીએ, તત્પર રહીએ અને સ્વ તપાસ કરવા માટે મને, તમને, આપણા બધાને ઈશ્વર કૃપા આપે. આમીન. પ્રાર્થનામાં જોડાઈએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, વચનના મર્મો ખોલનાર એ તો પરમેશ્વર પિતા તમે છો. આજે તમારા વચનથી બહુ સ્પષ્ટ પરમેશ્વર પિતા તમે અમને જણાવ્યું કે માણસ શા માટે. હા પ્રભુજી, પ્રશ્ન થાય કે પ્રભુજી તમે માણસને શું કરવા માંગો છો? ત્યારે પ્રભુજી તમારા વચનમાં જણાવ્યા પ્રમાણે તમે માણસને પ્રભુજી પુનઃસ્થાપિત કરવા માંગો છો, મરણની બોજ દૂર કરવા માંગો છો અને પ્રભુજી માણસને અવિનાશી બનવા માંગો છો. આ તમારી ઈચ્છા હતી, આ તમારી યોજના હતી અને પ્રભુજી એ યોજના માણસમાં પરિપૂર્ણ થાય માટે પ્રભુજી મનુષ્યને માટે તમે આ જગતમાં તમે આવ્યા અને પરમેશ્વર પિતા વધસ્તંભ ઉપર તમે પોતાનું રક્ત વેવડાવી દીધું અને પ્રભુજી એ માણસને પ્રભુજી એ લાયક પ્રભુજી તમે બનાવ્યું. એ ઉત્પત્તિમાં પ્રભુજી આદમ અને હવાએ પાપ કર્યું, પવિત્ર સંગત તૂટી ગઈ, ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો અને પ્રભુજી માણસ એકલો પડી ગયો. ત્યારે પરમેશ્વર પિતા તમારા પુત્ર દ્વારા, અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ફરીથી પરમેશ્વર પિતા તમે અમારી સંગત કરાવી, એ સ્વર્ગ રાજ્યના તમે અમને ભાગીદાર બનાવ્યા અને પ્રભુજી તમે આજે અમને પ્રત્યેકને તમારા વચનો આહ્વાન આપ્યું કે જો તમે આત્મિક છો તો તમને સ્વર્ગના નાગરિક બનાવવામાં આવે છે, તમને સ્વર્ગના પરમેનન્ટ રેસિડેન્ટશીપ તમને આપવામાં આવે છે. હા, તમે જો આત્મિક છો તો તમને હંમેશા સ્તંભ બનાવવામાં આવે છે અને પ્રભુજી તમને શુદ્ધ કરવામાં આવે છે અને તમામ એવા 8 જે આશીર્વાદો પ્રભુજી તમે અમારી આગળ મૂક્યા. હા પ્રભુજી, પૃથ્વી પરનું જીવન જો અમે ખ્રિસ્તમય અમે વિતાવીએ છીએ, હા પ્રભુજી તમને આધીન થઈએ છીએ, તો પ્રભુજી તમે કીધું કે જે જીતે છે તે મારા બાપના જમણા હાથે જેમ હું બેઠો એમ મારી સાથે બેસશે. અને પ્રભુજી એ 24 વડીલો એ યોહાનના પ્રકટીકરણની અંદર અમે જોઈ શકીએ છીએ કે તમારા રાજ્ય સેન ઉપર બેઠેલા હતા, મુગટ સાથે બેઠેલા હતા. એ આશીર્વાદ એ વડીલોનો આપ્યો. આજે એ આશીર્વાદ વલી મંડળીના તમામ લોકોને તમે આપવા માંગો છો. હા પરમેશ્વર પિતા, અમે વલીના તમામ કુટુંબને અમે તમારી પાસે લાવીએ છીએ, એક એક વ્યક્તિને તમારી પાસે લાવીએ છીએ. આજે તમે તેમના મન હૃદય જોડે તમે વાત કરો, વ્યવહાર કરો પરમેશ્વર પિતા. જો કોઈ હજુ સંસારિક છે તો પરમેશ્વર પિતા મારી પ્રાર્થના છે કે તમારા વચન દ્વારા તેમની જોડે તમે વાત કરો, વ્યવહાર કરો અને પ્રભુજી તેઓ પાપની કબૂલાત કરે અને પ્રભુજી તેઓ લોકો પાછા ફરે અને પ્રભુજી આત્મિક બને. હા પ્રભુજી, જેમ પેરિતોના કૃત્યોમાં 2 અને પ્રભુજી 42માં કહેવામાં આવ્યું કે પેરિતો રોટલી ભાગવામાં, સંગતમાં, પ્રાર્થનામાં અને બોધમાં દ્રઢતાથી લાગુ રહ્યા, તેમ પ્રભુજી પ્રત્યેકને તમે બનાવો, એ મન આપો, એ હૃદય આપો કે જેથી કરીને પ્રભુજી આ મારી વાલી મંડળી, વાલીના એક પણ પ્રભુજી સભ્યો રહી ના જાય, પરંતુ જ્યારે તમે પાછા આવવાના છો ત્યારે પ્રભુજી આખી મંડળી પ્રભુજી તમારા ઉચકાઈ જાય. એ માટે પરમેશ્વર પિતા તમે દરેક કુટુંબને તમે તૈયાર કરો, વ્યક્તિગત, કુટુંબ, મંડળી અને સમાજને તમે તૈયાર કરો અને એમ પરમેશ્વર પિતા અમે આત્મિક બનીએ, તમને પ્રસન્ન કરનારા બનીએ, તમને માન આપનારા બનીએ અને અમારું પૃથ્વી પરનું જીવન ખ્રિસ્તમય રીતે જીવવાની કૃપા આમ પ્રત્યેકને તમે આપો એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારી પ્રાર્થના અમારા ફરી આવનાર ઈસુના નામમાં અમે માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી જેવી રીતે આપો
જે મને મારા ગુરુને માફ કર્યા છે તેમ તમે મને માફ કરો. એમને પરિચય બનાવો દાયિત્વ ચૂકવું કરો કેમ કે રાજ્ય પરાક્રમ તમે મારા છે. આમેન. અને આપણા પ્રભુ શ્રી કૃપા દેવાપન પ્રેમ અને પવિત્ર આત્માની સુંદર અને તેના તમામ વાળા સાથે અમારી સાથે સીધી હતી. આમેન.